छठ्ठी अशुचित्व भावना। आ शू छे अशुचित्व भावना? एमां आपणे शू केवी भावना भाववानी छे? मेन आ भावना भाववाना पाछळनुं मोटिव शू छे के जे आ शरीर छे ने एना उपरथी आपणे जे अनादिकाळथी शुं रह्युं छे, जे पण अलग 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 शरीरो आपणने मळ्या छे ने कर्मना कारणे, કેટલા मळ्या छे आज सुधी, કેટલા शरीरो मळ्या छे? आज सुधी जेटला भव कर्या छे तेटला शरीर एक्ઝેક્ટ એટલા शरीर मळ्या छे ने आपणने। जेटला भव हवे एमां આપણે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં હતા તો ત્યારે આપણે એ ક્યારથી હતા? એ તો પહેલાંથી જ હતા ને। એટલે અનલિમિટેડ ઇન્ફાઇનાઇટ કહી શકાય કે અનંતા ભવો આપણે અનાદિકાળથી ત્યાં રહીને કર્યા હતા। એટલે કે કેટલા કેટલા શરીરો આપણે ક્રિએટ કરીને પછી છોડ્યા હશે। એનાથી બહાર નીકળીને વ્યવહાર રાશિમાં આવ્યા, એના ત્યાંથી કરીને હમણાં સુધી પણ કેટલા સંખ્યાતાથી असंख्याताથી अनंता बधाना अलग अलग जेटला पण એટલા બધા આપણે શરીરો આપણને મળ્યા છે। અને દરેક ભાવમાં આપણને એક જ વસ્તુ ઉપર સૌથી વધારેમાં વધારે રાગ હતો, તે શું હતો? કે મને મળેલું જે શરીર છે એ હું છું અને એ મારું છે, એ હતું ને આપણને દરેક ભાવમાં। પણ આજ સુધી આપણે એટલા અનંતા અસંખ્યાતા જેટલા પણ ભવો કર્યા છે તો એમાં જેટલા પણ આટલા શરીર મળ્યા છે, સેમ નંબરના શરીર, તો તે આપણે સાથે લઈને આવ્યા છીએ હમણાં સાથે આજુબાજુ જોવાનું છે, નથી ને આપણા પાસે જે હમણાં તો એક જ આ ભવનું એક જ શરીર છે ને। તો દેટ મીન્સ કે શરીર આપણું એ બધા શરીર આપણા હતા જ નહીં, એટલા માટે આપણા પાસે નથી। આજે મળ્યું છે પણ આપણું નથી, એ પણ છોડીને જવાનું છે। એટલા માટે એ આટલા બધા શરીરો દરેક ભાવમાં એના ઉપર આપણે આટલું રાગ આપણે કર્યું છે, એના કારણે જ તો કર્મએ આપણે આટલા ભવ એટલે નેક્સ્ટ ભવ આપતો જાય છે અને હજી વધારે નેક્સ્ટ ભવનું નવો શરીર આપતો જાય છે। એટલા માટે આ પરંપરાને જો તોડવાનું હોય, એનું અંત કરવાનું હોય તો એના માટે શું કરવાનું? અશુચિત્વ ભાવના ભાવવી। પોતાના શરીર કેવું છે એ આપણને પહેલાં તો સમજવાનું છે અને એના ઉપર રાગ તૂટશે। એટલું જ નહીં પણ સામેવાળા જે પણ બીજા વ્યક્તિઓ જે બીજા વ્યક્તિના શરીર ઉપર જો રાગ આવતું હોય કે રૂપ ઉપર આપણને મોહિત થઈ જતા હોઈએ તો ત્યાં એ રાગ કે એ મોહને પણ તોડવા માટે આ અશુચિત્વ ભાવના ખૂબ જ કામમાં આવશે। એટલે આપણને હમણાં ખ્યાલ આવ્યું કે આ ભાવના કેટલી ઇમ્પોર્ટન્ટ છે। આ ભાવવા માટે ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે બધા માટે, કે પોતાનું જે પોતાને મળેલું શરીર છે એના ઉપર રાગ તોડવા અને બીજા જે પણ વ્યક્તિઓ છે એમના શરીર, એમના રૂપ ઉપર જે પણ રાગ છે એને પણ તોડવા માટે આ ભાવના ખૂબ જ શું હેલ્પફુલ, બેનિફિશિયલ બનશે। ઓકે, તો હવે કેટલા જણ શું કરતા હોય, પોતપોતાના સેલ્ફી લેતા હોય ને બહુ એમને ગમતું હોય છે કે મિરરમાં જોતા હોય પૂરા આખો દિવસ, મેકઅપ કરે, તૈયાર થતા રહે, બાથરૂમમાં સ્નાન કરવા જાય, ઘસીને એકદમ એવી રીતે પોતાને સ્નાન કરે જેમ કે પોલિશ કરીને ડાયમંડ જે કોલસો છે એને પોલિશ કરીને ડાયમંડ પછી બનાવશે, ડાયમંડ બની જશે, એવા વિચારથી એવી રીતે શરીરની શૃંગાર કરતા હોય છે। પણ સાચે શરીર કેવું છે? દરેક પળે એ વૃદ્ધ થતો જાય છે। ધીરે ધીરે એની જે શક્તિ છે એની અંદર એ પણ બળ છે, શક્તિ છે, ધીરે ધીરે કરીને એમાં એ ડિક્રીઝ થતું જાય છે, સ્ટ્રેન્થ ડિક્રીઝ થતી જાય છે અને ધીરે ધીરે કરીને શું થશે? વ્રિંકલ્સ આવશે, આખું જે પણ સ્નિગ્ધતા છે એ પણ પછી શરીર પછી ધીરે ધીરે સૂકતું જશે। તો એવું આ સચ્ચાઈ છે આ શરીરનું, દરેક જીવોનું। તો એ આપણને ભાવવાનું છે કે શરીરની જે સાચો સ્વરૂપ છે, કેવું સ્વરૂપ છે સાચો?
7 ધાતુથી બનેલું છે, એનું આ સાચું સ્વરૂપ છે. તો એ આપણને એવરી ટાઈમ ઉપયોગમાં આપણો હોવું જરૂરી છે. રસ, રુધિર, રુધિર એટલે કે બ્લડ, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. તો આ બધા શું છે? 7 ધાતુઓ કહેવાય છે, જે અશુચિમય છે. તો આ 7 અશુચિમય ધાતુઓથી આપણને જે મળેલું જે ઔદારિક શરીર છે, એનાથી એ બનેલું છે. એમને વિચારવાના રે આપણને ઔદારિક શરીર મળ્યું છે એટલા જ માટે આ એવું આપણને અશુચિમય મળ્યું છે. જો વૈક્રિય શરીર મળ્યું હોત તો બહુ સરસ હોત, એવું લાગે ને. વૈક્રિય શરીર આપણને ડિઝાયરેબલ લાગે ને, પણ યાદ રાખવું કે વૈક્રિય શરીર પણ કેવું હોય, નારકીને પણ નારકીને તો વૈક્રિય શરીર એ જ મળેલું છે ને. અને શું એ ડિઝાયરેબલ છે વૈક્રિય શરીર? એમનું સૌથી વર્સ્ટ કહેવાય ને, અશુભ વર્ણગંધ રસ સ્પર્શ વાળું એ વૈક્રિય શરીર હોય છે એમનું, નારકીઓનું. અને દેવતાઓની વાત કરીએ, એમના રૂપ ઉપર આપણે મોહિત બની જતા હોઈએ અને એ ડિઝાયરેબલ લાગે એ શરીર. પણ શું એ શરીર પણ પરમનન્ટલી એમને મળી રહ્યું છે? એ પણ પરમનન્ટ નથી. એમનું પણ શરીર કાંઈ પરમનન્ટ નથી, પણ એમને ત્યાગીને જવાનું જ છે દેવતાઓને. એ ધ્યાન રાખવાનું. એટલા માટે ધ્યાન રાખવાનું કે જે આ ભાવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કે શરીર છે ભલે એ કયા પણ પ્રકારનું હોય, એ કેવું છે? ડિઝાયરેબલ નથી. આપણને આપણું સાચું સ્વરૂપ શું છે? આત્માનું અશરીરી છે, એનું સાચું સ્વરૂપ અશરીરી છે. તો એ સાચું સ્વરૂપ છે, એમાં જ આપણને એ જ આપણને મળી જાય. એના માટે આપણને એક સંકલ્પ રાખવાનો, સંકલ્પ ધારીને રાખવું જોઈએ. પણ એ નહીં ધારી રાખવાનું કે મને આવતા ભાવમાં ખૂબ જ, હમણાં આ ભાવમાં તો આવું મળ્યું છે, આવતા ભાવમાં એકદમ જ બ્યુટીફુલ, એકદમ જ સરસ શરીર મળે, એવા ટાઈપના ભાવનાઓ નહીં, સંકલ્પ નહીં ધારી રાખવા. ખાસ ધ્યાન રાખવાનું. તો આ જે 7 ધાતુઓ છે, એનાથી આપણું આ શરીર બનેલું છે, આપણું જ. અને જે બીજા ઉપર, જેમના ઉપર આપણને રાગ આવતું હોય ને, એમનું પણ શરીર આ જ એવા અશુચિથી બનેલું હોય છે. પુરુષના શરીરમાં જે આ 9 દ્વાર કહે છે, 2 ચક્ષુ, 2 કાન, 2 નાક, 1 મુખ, 1 ઉદય, 1 લિંગથી હંમેશા શું અશુચિ વયા કરે છે. અને સ્ત્રીના આ બધામાં હજી આ એડ કરવાનું, 2 સ્તન અને યોનિમાં 2 દ્વાર. તો એવી રીતે ટોટલ 12 દ્વારથી હંમેશા અશુચિ વયા કરે છે. તો આવું અશુચિમય શરીર છે બધાનું. તો શું એના ઉપર આપણને રાગ આવવું જોઈએ? કોઈના રૂપ ઉપર આપણે મૂવીઝ જોઈએ તો આપણને કોઈ એક્ટર્સ કે એક્ટ્રેસીસ બહુ જ સરસ લાગતા હોય છે, જે સર્જરીઓ કરીને આવતા હોય છે, ફેસની સર્જરીઓને આવા મેકઅપના આવા થપેડા કરીને આવતા હોય છે. તો એ આપણને શા માટે અટ્રેક્ટિવ લાગતા હોય છે? આપણે ભૂલી જતા હોઈએ કે આવા એમના પણ આવા શરીરો છે, અશુચિમય છે. પ્રતિ સમયે અશુચિ વયા કરતી જ હોય છે. બરાબર છે ને? એવું કોઈ પણ એક પણ વ્યક્તિ છે કે જેના આ શરીરમાંથી એક પણ અશુચિ વહેતી જ નહીં હોય, એવું હોય એક પણ વ્યક્તિ નહીં હોય ને. કેટલું પણ આપણે કેટલું પણ પરફ્યુમ છાંટશું તો પણ જે પસીના છે એ સ્ટોપ થશે, પસીનો આવવાનું સ્ટોપ થશે જ નહીં, થવાનું નથી. કે ઓઇલ સિક્રેશન હોય કે પસીના હોય તો બિલકુલ સ્ટોપ થતા જ ન હોય ને. ઇનફેક્ટ જે પણ આપણે આ શરીર એવું હોય છે કે એ શરીરના સંગમાં જે પણ શુભ ને સારા વર્ણગંધ રસ સ્પર્શવાળી વસ્તુઓ પણ આવે ને, તો એ પદાર્થોને પણ એ કેવું બનાવી નાખે છે? આ શરીર અશુચિત બનાવી નાખે છે. અશુચિ ટાઈપનું આખું એનું જે સ્વરૂપ જ બદલાવીને એને પણ ખરાબ કરી નાખે છે. એવું છે આ શરીર. અશુચિના પ્રોડક્શનની જ ફેક્ટરી જેવી સમજવાની આ શરીર. જે પણ આપણે અત્તર કે એકદમ બેસ્ટ, એકદમ મોસ્ટ એક્સપેન્સિવ આપણે પરફ્યુમ કે અત્તર કે કાંઈ પણ લેશું અને એ પણ લગાડશું તો પણ જે દુર્ગંધ છે એ સ્ટોપ થઈ શકશે નહીં ને. અમુક વખત, અમુક સમય બાદ એ દુર્ગંધ તો આવવાની જ છે. એટલે શરીર શું કરે છે? એને બધાને
કન્વર્ટ કરીને દુર્ગંધીમય બનાવી નાખે છે વસ્તુઓને. એવી તેલ હોય, તેલ નાખી એકદમ બેસ્ટ એક્સપેન્સિવ તેલ અને એકદમ સુગંધવાળું તેલ આપણે નાખીએ અને પછી 2 દિવસમાં તો પણ શું થાય, વાળમાંથી વાસ આવે, તે એને પછી ધોવું પડે. એટલે કેવું હોય છે આ જે સુગંધિત દ્રવ્ય, જે પણ આપણે પદાર્થો જે પણ લગાડીએ, તેલ અત્તર કે કાંઈ પણ, એને પણ એ શું કરી નાખે છે, એને પણ દુર્ગંધમય બનાવી નાખે છે. જે પણ આપણે બેસ્ટ એકદમ બેસ્ટ દ્રવ્યોથી આપણે કાંઈ પણ એવી વસ્તુ વાપરીએ, બનાવીને આપણે વાપરીએ, ગુલાબજામુન સમજો એક્ઝામ્પલ માટે, રસગુલ્લા, ગુલાબજામુન કે મોતીચૂરના લાડુ કે કાંઈ પણ બેસ્ટ વસ્તુ હોય, સુગંધી હોય, જોવામાં પણ એવું હોય અને ટેસ્ટમાં પણ ડિલિશિયસ હોય, તો એવી વસ્તુ આપણે વાપરીએ અને પછી શું થાય, 2, 4, 5 કે 12 કલાક પછી શું થાય, એ પણ કેવી રીતે વડી નીતિ વડે જે પણ અશુચિ, વડી નીતિ જેવી અશુચિ ટાઈપનું એને બનાવીને પછી કાઢે છે ને શરીર. એટલે કાંઈ પણ વસ્તુ એના સાથે સંગ થાય, સંપર્કમાં આવે, પછી એને શું બનાવે છે, અશુચિમય એ બનાવી નાખે છે. એટલે એવું છે આ, એની સચ્ચાઈ એવી રીતે આપણને ભાવવાની છે, સો દેટ શું થાય, આપણા પોતાના શરીર અને બીજાના શરીરો ઉપર રહેલું જે રાગ કે અટ્રેક્શન હોય તો એ નીકળી જાય. એ સૌથી મેઇન વસ્તુ છે. જો આપણને આત્માને શરીરનું જે ભેદ જ્ઞાન કરવાનું હોય તો પછી આ સૌથી ઉત્તમ ભાવના કહેવાય છે. તો આપણને એ ધ્યાન રાખવાનું કે બહારથી કેટલું પણ આપણને જે શરીર છે એ બહુ સુંદર કે એકદમ આકર્ષક લાગતી હોય ને, તો એને આપણને શું કરવાનું, અવળી કરી જોવાની. એટલે કે ઇન્ટરનલ ઓર્ગન્સ તે બધું આપણે જોઈએ ને, થોડુંક પણ આપણે સમજો કે કોઈકને ઇન્જરી થઈ હોય અને સ્કિન જે છે એ સ્કિન નીકળી ગઈ હોય ઉપરથી, માંસ પણ દેખાતું હોય, તો પછી કેવું લાગે, જોવા ગમે? કેટલાકને તો ઉલટી થઈ જાય, જોવાતું પણ નથી એવા ટાઈપનું દૃશ્ય દેખાય, લાલ લાલ એવું જે આ લોહી છે એ હોય, પછી માંસ ને બધું કેવું કેવું બધું દેખાય. એટલે અંદરથી કેવું છે શરીર, બિલકુલ પણ સહન નહીં થાય, આપણે જોઈ પણ નહીં શકીએ એવા ટાઈપનું એવું આ અંદરથી એનું સત્ય સ્વરૂપ પછી દેખાય, એવા ટાઈપનું આપણને ભાવના ભાવવાની છે. તો પછી શરીર ઉપરથી રાગ નીકળી શકે. કેવા કેવા અશુચિઓ છે, લોહી, માંસ, પછી હાડકાં, મળ, મૂત્ર, એવી ગંદકીથી આખો શરીર ભરેલું છે. આપણને ધ્યાન રાખવાનું. અને એના ઉપર આપણે મોહ કરશું તો પછી દુર્ગતિ તો મળવાની જ છે. હવે વિચારો કે દેવશરમાં બ્રાહ્મણે શું કર્યું, પત્ની બહુ ગમતી હતી, એના ઉપર બહુ રાગ હતો ને એના વાળ એની જ અંદર જૂ બન્યો ને, એના શરીરમાં જૂ બન્યો. એ તો એવું હોય છે. એટલે શરીર, બીજાના શરીર ઉપર રાગ કરશું તો એના શરીરની અંદર કોઈક એવું કીડા એવા ટાઈપના બની જશું આપણે, એના શરીરની અંદર કોઈ કીડા અંદર કે બહાર આપણે કંઈ એવા ટાઈપના જીવજંતુ બની જશું. એવું હોય છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. અને જો પોતાનું શરીર બહુ ગમતું હોય તો એવું પણ થઈ શકે છે કે મૃત્યુ બાદ પછી એ શરીરમાં પછી શું થાય, અંતર્મુહૂર્તમાં એ બધા જ જીવોની ઉત્પત્તિ થાય ને, સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યો કે ત્રસ્કાય બે ઇન્દ્રિય વગેરે, એ બધું એની ઉત્પત્તિ થાય તો ત્યાં જ પોતાના શરીરમાં જ પછી એવા જીવજંતુ પણ બની શકશું. એટલા માટે પોતાના કે બીજા શરીરો ઉપર મોહ ત્યાગવું બહુ જરૂરી છે. હવે એના માટે બેસ્ટ એક્ઝામ્પલ્સ કયા છે? બેસ્ટ એક્ઝામ્પલ્સ છે, એક તો આપણે જંબુકુમારનું લઈ શકીએ છીએ. જંબુકુમાર છે, એમનું ખ્યાલ હશે શું છે કે એમની 8 રૂપાળી એવી પત્નીઓ હતી. લગ્ન એમની 8 એવી રાજકુમારી, એકદમ રૂપવાન એવી હતી રાજકુમારીઓ સાથે એમના વિવાહ થયા હતા. પણ લગ્નની પહેલી રાત્રિએ જેમણે, એટલે કે કાંઈ એમના જે રૂપ છે એના ઉપર એ કાંઈ એમનું રૂપ કે એમના જે બાહ્ય જે રૂપ છે એ જોઈને તેઓ કંઈ એવા મોહિત નહીં થઈ ગયા હતા.
પણ એમને અંદર જે એમની અંદરની જે કુરૂપતા છે તો એમણે એ એવી રીતે જોઈ, એટલે કે આ અશુચિત્વ ભાવના દ્વારા એવી રીતે એમણે પહેલી રાત્રે શું કહ્યું કે તમે તો મને દીઠી પણ ગમતી નથી. એવું લાઈન આવી રૂપવતી સ્ત્રીઓને કોણ બોલી શકે? એ જ બોલી શકે કે જેમને આ જે પણ સત્ય હકીકત છે એ જાણે છે કે શરીરની સત્ય હકીકત કેવી છે, સાચો કેવું છે, જે બાહ્ય એક માત્ર પેકેજિંગ છે. આ સ્કિન જે છે ને, ચામડી એક પેકેજિંગ મટીરિયલ છે. ગિફ્ટ રેપિંગ આપણે જોયું હોય ને, ગિફ્ટમાં બહારનું ગિફ્ટ, બહારથી ગિફ્ટ બહુ સરસ લાગે, અંદરથી આપણે ડબ્બો ઓપન આખો અનબોક્સ કરીએ, અનકવર કરીએ, કવર કાઢીએ અને અંદર બીજો કાંઈક અશુચિ ભરેલી હોય, એવું છે આ શરીર. સ્કિનની એક સરસ પેકેજિંગ કરેલી છે, અંદર તો બહુ એકદમ આખી અલગ અલગ વિવિધ ટાઈપની ગંદકીથી ભરેલું છે શરીર. હજી એક સ્ટોરી છે, એક રાજકુમારની એક સ્ટોરી છે. અને હા, બીજા આપણે એક્ઝામ્પલ સ્થૂલીભદ્રજીનું પણ લઈ શકીએ છીએ. મલ્લીનાથ સ્વામીનું પણ ખ્યાલ છે ને, ગૃહસ્થ જીવનમાં એમનું પણ આપણને સ્ટોરી ખ્યાલ છે. તો એવા અલગ અલગ આપણે જે પણ એક્ઝામ્પલ્સ છે એમાં લઈ શકીએ છીએ. આપણે એક રાજકુમારનું અહીંયા એક્ઝામ્પલ લઈશું. ઓકે, તો હવે એક સ્ટોરી છે એક રાજકુમારની. તો એ એક કોઈ રૂપવતી સ્ત્રી હતી, એના રૂપ પાછળ પાગલ બની ગયો હતો એક રાજકુમાર, અને એને સાથે એણે વાત કરી. પણ એ જે સ્ત્રી હતી ને, તો એ સ્ત્રી કેવી હતી? રૂપવતી સ્ત્રી, શીલવતી પણ હતી. તો એણે શું કહ્યું આ સ્ત્રીએ કે મને 8 દિવસ બાદ, બરાબર 7 અઠવાડિયા એટલે કે 7 દિવસ બાદ આપ મને મળજો, તમારી ઈચ્છા પૂર્ણ થશે, એવી રીતે એ બોલાવે છે. પછી આ રાજકુમાર તો એ દિવસ માટે વેઇટ કરી રહ્યો છે. અને અહીંયા આ સ્ત્રી શું કરે છે? આ શીલવતી છે, એ શું કરે છે? શરીરનું જે સત્ય હકીકત કેવું છે તો એ બતાડવા માટે, એને એ સબક શીખવાડવા માટે, શીખ આપવા માટે શું કરે છે? એક નેપાળાની ગોળી આવતી હોય છે, દવા, તો એ રોજ લેવાનું ચાલુ કરે છે. તો આવી દવાથી શું થાય છે? આ સ્ત્રી છે ને, રૂપવતી સ્ત્રીને ઝાડા થવા લાગે છે, ઝાડા સ્ટાર્ટ થઈ જાય છે. પણ એ શું કરે છે? એક દિવસમાં એ 20 વખત જાય છે, જવું પડે છે. 20 ઝાડાઓ આવે છે એક દિવસના. અને શું કરે છે? એક ગોલ્ડનો એક કુંભ લાવે છે, સરસ એકદમ બ્યુટીફુલ કુંભ, સુવર્ણનું, ગોલ્ડનું એ લાવે છે. અને આવા સુવર્ણ કુંભની અંદર 7 દિવસ માટે, 7 દિવસ બાદ એ બોલાવવાની, એ આવવાનું છે ને રાજકુમાર. તો શું કરે છે? 7 દિવસમાં જેટલી વખત પણ એ ઝાડા થાય છે ને, તો એ બધા એમાં ભરતી જાય છે. અને એક દિવસમાં 20 વખત એને ઝાડા થાય છે. આ જે ગોળીઓ વાપરે છે ને, નેપાળાની ગોળીઓ, એના કારણે એક જ દિવસના એને 20 ઝાડા થાય છે. બધા એ ભરતી જાય છે આ સુવર્ણ કુંભમાં. પણ એ ગોળીની અસર અને આ આટલા ઝાડા થાય છે એના કારણે એનું શરીરની હાલત શું થઈ જાય છે? એકદમ જ સુકાઈ જાય છે. જે રૂપ હતું ને, રૂપની અંબાર હતી, તો એ આખું કૃશ બની જાય છે. આખા એના જે આંખો પણ એ ડાર્ક સર્કલ્સ આવી જાય છે. એના જે ચીક્સ છે, ગાલ છે, એ પણ આખા અંદર ચાલ્યા જાય છે. આખું શરીર જ સુકાઈ જાય છે. આખું મુખ ઉપર જે તેજ હતું, જે લાલાશ હતી, એ બધું ચાલ્યો જાય છે. આખો ફીકો પડી જાય છે, આખો કાઢીને એકદમ જ જોઈને લાગે કે એકદમ જ બીમાર હશે એવા ટાઈપની હાલત થઈ જાય છે. ઓબ્વિયસલી બીમાર જ થઈ જાય છે ને. બધા એના બોન્સ છે ને બોડીમાં, એ બધા હવે દેખાવા આવે છે, અને જોઈને પણ ગમે નહીં એવું આખું એનું રૂપ થઈ જાય છે. અને એવી હાલત એવી નબળીને એવી થઈ જાય છે કે પછી માખીઓ પણ આવીને આજુબાજુ બળબડવા લાગે છે, ફરવા લાગે છે. પછી 7 દિવસ થઈ જાય છે એવી રીતે, અને પછી 8મે દિવસ એ બરાબર જોઈને આવી જાય છે આ રાજકુમાર આવે છે. અને એ આ સ્ત્રીને જોઈને ઓળખી પણ નથી શકતો કે હા, આ સ્ત્રીની પાછળ, એના રૂપ પાછળ પાગલ બન્યો હતો. આ સ્ત્રીને શું પૂછે છે કે જે એક અહીંયા રૂપવતી સ્ત્રી હતી ને, તો ક્યાં ગઈ?
ક્યાં છે તે, એમને બોલાવો. તો તો પછી આ પોતે જ છે ને આ, તો એ તો કહે છે કે એ તો હું જ છું. તો રાજકુમાર જોઈએ છે ને, અને એ તો શોક થઈ જાય છે. એ તો બિલીવ જ કરી શકતો નથી અને કહે છે કે એ તો પણ બહુ જ રૂપવતી હતી. તો આ પછી આ સ્ત્રી કહે છે કે અચ્છા, આપને તો એના રૂપ સાથે જ સંબંધ હતો ને, એટલે રૂપ માટે જ આવ્યા હતા. એ પર્સન માટે સાથે તો કોઈ લેવા દેવા નહીં હતું. મેન તો રૂપ ઉપર જ પાગલ બન્યા હતા ને રૂપ જોઈને. તો ચાલો હવે મારી સાથે, અને લઈ જાય છે. અને ક્યાં લઈ જાય છે? આ જે સુવર્ણ કુંભ છે ને એને ત્યાં લઈ જાય છે. અને પછી એણે શું કહે છે, રાજકુમારને કહે છે કે એ ઢાંકણ, એના ઉપરનું ઢાંકણ એ આપ કાઢો. તો પછી આ રાજકુમાર અને શું કહે છે કે, તો રાજકુમારે ખોલે છે. તો એમાં શું હોય છે, જે પણ આટલા 7 દિવસના જે આ દરેક દિવસના 20 ઝાડાઓ હતા ને, તેની ભયંકર એકદમ એવી વાસ આવે છે ને, ભયંકર એકદમ ભયંકર એવા દુર્ગંધ આવે છે અને ભાગી જાય છે. તો એ પછી સ્ત્રી એને કહે છે કે જે એની અંદર શું છે, જે મારું બધું જે રૂપ હતું ને, જેના ઉપર આ પાગલ બન્યા હતા, તો એ બધું રૂપ જે છે, તો એ બધું જે આ નેપાળાની ઘોડીઓ જે મેડિસિન્સ વાપરી, તો એના દ્વારા આ બધું જે મારું રૂપ હતું ને, તો એ બધું રૂપ એની અંદર ભરી રાખ્યું છે આમાં, આપના માટે સંભાળીને આખો આ રૂપ આમાં ઠાલવીને આખ્યું છે આ કુંભમાં. તો આ રૂપ ઉપર મારા રૂપના પાછળ પાગલ બન્યા છો ને, તો રૂપ તો એમાં એની અંદર ઠાલવીને રાખ્યું છે. તો આપ લઈ જાઓ આ કુંભમાં આપની સાથે. તો એવી રીતે આવું સબક શીખવાડ્યું આ સ્ત્રીએ રાજકુમારને. અને એની જે કામ વાસના હતી એ શાંત થઈ અને પછી એ નીકળી ગયો, પોતાની મહેલ તરફ પાછળ નીકળી ગયો. એટલે મેન અહીંયા આપણને એ સમજવાનું છે કે શરીર જે છે એનું સાચો સ્વરૂપ છે એ બાહ્ય સ્વરૂપ એ સાચો સ્વરૂપ નથી. એ તો માત્ર એક શું છે, છલાવો છે. સાચે જે અંદર છે એ સાચું છે, એનું એ સાચો સ્વરૂપ છે. દુર્ગંધી અને અશુચિમય છે ટોટલી. એટલા માટે આપણને ક્યારે પણ પોતાના કે બીજાના રૂપ ઉપર આકર્ષિત થઈને હજી વધારે પોતાના કર્મ બાંધવાની જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. તો આવી રીતે અશુચિત્વ ભાવના આપણને બધાને ભાવવાની છે. હવે આગળ જોઈએ આપણે 7મી ભાવના છે આશ્રવ ભાવના. તો આશ્રવ એટલે કર્મ, જે બારી બારણાઓ હોય ને, જેના દ્વારા કર્મો અંદર આવી શકે છે અને આત્મા ઉપર ચોંટી શકે છે, તો એને આશ્રવ કહેવાય છે. તો એ કર્મોને આવવાના કેટલા માર્ગ હોય છે? 42 માર્ગ હોય છે. જે પણ કર્મો છે એ પ્રતિ સમયે આપણે બધા બાંધી રહ્યા છે ને, પ્રતિ સમયે 7 થી 8 કર્મો આપણે બાંધી રહ્યા છીએ કન્ટિન્યુઅસલી. તો એ કોના કારણે? કર્મ બાંધવાના જે 4 કારણો છે, એટલે કે 4 બારી બારણાઓ કહેવાય. જેમ કે આ ઘર છે, ઘરની અંદર ઓપન ડોર છે, 2 ડોર્સ ઓપન ડોર છે અને 2 બારીઓ પણ ઓપન છે. એની કારણે બહારનો કચરો અંદર આવતો જાય છે. જો બંધ કરશું તો પછી આવી નહીં શકશે ને. અંદર ખુલ્લા હોય તો આવતો જાય કચરો, ભરતો જાય. બસ એવું જ છે. જે 4 કારણો છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, આ 4 કારણો છે. જે આશ્રવ છે એના કારણે કર્મો આવતા જાય છે, આત્મા ઉપર ચોંટાતા જાય છે. તો એવી રીતે આપણને જે એમ 42 માર્ગ પણ કહેવાય છે કે 4 આપણે મૂળ રીઝન્સ છે પણ આપણે કહી શકીએ છીએ કે 42 કારણો પણ આપણે કે સમજી શકીએ છીએ. તો 42 માર્ગ છે. તો એ આપણને એના ઉપર આપણને ચિંતન વિચારણા કરવાની. જે પણ 42 આપણે ભણ્યા છીએ ને, આપણો આ ટોપિક થઈ ગયું છે, તો એમાં એ બધું એક એક કરીને એના પર વિચારણા કરવાની. આપણને જે ભેદ છે ને આશ્રવ તત્વના, એમના બધા ઉપર આપણને વિચારણા કરવાની. અને પછી વિચારવાનું કે આ બધા પણ જે પણ ખુલ્લા માર્ગ છે, તો એ જો ખુલ્લા રહેશે તો પછી કર્મો પણ આવતા જશે.
તો પછી આત્માનો ઉદ્ધાર થશે કેવી રીતે? જો ભરતો જશે કચરો ઘરમાં તો ઘર તો ગંદુ થઈ જશે ને, થતું જશે. એવી જ રીતે કર્મ જો આવતા જશે તો પછી હું વધારે કર્મોથી ભારી થઈને પછી હજી સંસારમાં ભટકતો જ રહીશ. તો પછી ઉદ્ધાર ક્યારે થશે? મોક્ષ ક્યારે મળશે? તો એવી રીતે આપણે અહીંયા વિચારણા કરવાની છે. એવા ટાઈપની બધી વિચારણા કરવી તો એ કહેવાય આશ્રય ભાવના. અને માત્ર આવી વિચારણાથી પણ આપણા કર્મોનું શું થઈ શકે છે? સંવર થઈ શકે છે. આવતા કર્મોને રોકી શકાય છે. એટલે કે આ બારી બારણાઓ બંધ કરી શકાય છે આવી ભાવનાઓ દ્વારા. પછી 8મી છે સંવર ભાવના. સંવર ભાવના એટલે કે શું? જે પણ સંવરના કેટલા ભેદ છે? 57 ટોટલ ભેદ છે. જે હમણાં તો આપણું ચાલુ છે ને, હમણાં એ જ સંવરનું ટોપિક ચાલુ છે, સંવર તત્વનું. તો 57 જે પણ ભેદ છે એમાં 12 ભાવના પણ આવી જાય છે. દરેકનું આપણને સ્વરૂપની ચિંતના કરવાની. કયા છે? 5 સમિતિ, 3 ગુપ્તિ, 22 પરિષદ, 10 યતિ ધર્મ, 12 ભાવના. પછી આવશે ચારિત્ર્યના 12 ટોપિક આવશે. તો દરેક ઉપર આપણને બેસીને ચિંતન મનન કરવાનું, વિચારણા કરવાની કે હું આ બધા મને પ્રભુએ બતાડ્યા છે આટલી બધી રીતો કે બહારનો કચરો જે છે ઘરની અંદર આવવા નહીં આપવું, એના માટે કેવી રીતે આ દ્વાર બંધ કરી શકાય છે, કેવી રીતે બંધ કરી શકાય છે, જેના દ્વારા નવા કર્મો આવી નહીં શકે, ચોંટી નહીં શકે, કર્મ બંધ નહીં થઈ શકે. તો એ બધાનું સ્વરૂપની ચિંતવના કરવી એને કહેવાય છે સંવર ભાવના. માત્ર આવી ચિંતવનાથી પણ શું કર્મોને રોકી શકાય છે. એટલું સિમ્પલ છે આ ભાવના. એટલે માત્ર વિચારણા કરવાની છે બેસીને, આટલું સિમ્પલ છે. બેસીને એટલે કે પોતપોતાનું જે આપણે દિવસનું કાર્ય કરતાં પણ એ બધી વિચારણા તો કરી શકીએ છીએ ને. અને પછી આપણને વિચારવું કે હવે સંકલ્પ કરવાનું કે જે હવે આ 5 સમિતિ, 3 ગુપ્તિ, પછી આ 12 ભાવનાઓ છે કે 10 યતિ ધર્મ છે, એમાંથી મને આ હવે પાલન કરવાનું ચાલુ કરવું જોઈએ. હું કેવી રીતે પાલન કરું, કેવી રીતે હું એવું એને અપનાવું લાઈફમાં, એ બધું વિચારવાનું. માત્ર આવા વિચારણાથી પણ કર્મોનું બંધ અટકી શકે છે. પછી 9th ભાવના છે નિર્જરા ભાવના. નિર્જરા ભાવના એટલે કે શું? હવે નિર્જરા શબ્દ એટલે કે કર્મોનું જે પણ હવે આ ઘર છે, ઓકે, હવે અને આ બારી બારણા છે બધા, તો એની અંદરથી એના દ્વાર અને બારી બારણાઓ ખુલ્લા છે, એના કારણે કચરો અંદર આવતો હતો. એના કારણે બધું કચરો અંદર ભરીને પડેલું છે. તો અંદર ઓલરેડી જે કચરો ભરેલો છે એને બહાર કેવી રીતે કાઢવો? એને આપણને સાફ સફાઈ તો કરવી પડશે ને ઘરની, કે નહીં? ઘરની સાફ સફાઈ, જૂનો પડેલો કચરોને પણ બહાર ફેંકવું પડશે ને. તો એ જ છે નિર્જરા. આપણા આત્મામાં રહેલા જે પણ કર્મો છે, જૂના કર્મો જે બંધાઈને પડેલા છે, એને બહાર કાઢવું, વાતાવરણમાં પાછો મોકલી દેવું, એને જ કહેવાય છે નિર્જરા. તો એ કેવી રીતે કરાય છે? 12 પ્રકારે કરી શકાય છે. 12 તપ દ્વારા 12 પ્રકારે નિર્જરા કરી શકાય છે. તો એના જે પણ ભેદ છે, એનું જે સ્વરૂપ છે, એની ચિંતના કરવાની. અને આપણને વિચારવાનું કે હવે સકામ નિર્જરા કરવાની છે કે હજી સુધી જે અકામ નિર્જરા કરી રહ્યો છું એ જ કરતા રહેવાનું છે. એનાથી કોઈ તો કાંઈ ઉદ્ધાર થયો નથી આજ સુધી અકામ નિર્જરા દ્વારા. અને મેન જો આપણને ઉદ્ધાર કરવાનું છે આત્માનું, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જો કરવી છે, તો પછી સકામ નિર્જરા તો કરવાનું ચાલુ કરવું જ પડશે. તો એવી રીતે આપણને વિચારણા કરવાની. પહેલાં માઇન્ડમાં આપણે પ્લાન બનાવશું તો જ પછી એક્ઝિક્યુટ કરી શકશું ને, કે એમનું એમ એક્ઝિક્યુટ કરતા હોઈએ આપણે, નહીં ને. પહેલાં તો મનમાં પહેલાં તો એક સંકલ્પ કરવું પડે ને, વિચારણા કરવાની. પહેલાં આપણે પ્લાનિંગ કરીએ, વિચારણા કરીએ કે કેવી રીતે શું કરવું, આ કરવા જેવું છે કે નહીં. પહેલાં તો માઇન્ડને પોતાને તો આપણે કન્વિન્સ કરવાનું છે ને. પોતાને કન્વિન્સ કરશું, પોતાને જ માઇન્ડમાં નક્કી કરશું, નિશ્ચય સુધી આવશું કે ના, આ બરાબર છે મારા માટે, આ
બેસ્ટ જીવન એટલે મને જો પોતાનો આત્માનું ઉદ્ધાર જો કરવું હશે તો પછી આ તો કરવું જ પડશે. આ જ વસ્તુ મારા માટે બેસ્ટ છે. પહેલાં એ કન્ક્લુઝન ઉપર પોતાને તો લાવવું પડશે ને, કન્વિન્સ તો કરવું પડશે ને પોતાને જ. તો એના માટે તો વિચારણા કરવી જ પડશે ને બેસીને. પોતાને પહેલાં કન્વિન્સ કરવાનું છે, પછી સંકલ્પ કરવાનું છે કે હા હવેથી હું આ કરીશ. અને સંકલ્પને પછી એક્ઝિક્યુટ કરવા માટે પછી પ્લાનિંગ કરવી પડશે કે હવે આજથી હું શું કરીશ, આ શું ચેન્જીસ લાવવાનું છે લાઈફમાં, પ્રેક્ટિકલી આ કેવી રીતે હું અપ્લાય કરી શકું છું. આ બધી વસ્તુઓ એ બધી આપણને પોતાના માટે વિચારણા કરવાની છે. તો એના માટે આપણને જે પણ ચિંતવના કરવી જોઈએ એ કરવાની બેસીને, કે આજ સુધી અકામ નિર્જરા કરતો હતો એનાથી તો કાંઈ ઉદ્ધાર થયો નથી. હવે સકામ નિર્જરા કરવાની છે. અને અનાદિકાળથી પડેલા જે જૂના કચરા છે આત્મામાં, કર્મરૂપી કચરાને મને હવે કાઢવાનું છે બહાર. સફાઈ અભિયાન છે એ સ્ટાર્ટ કરવાનું છે. હવે બહાર જે બાહ્ય સફાઈ જે છે ઘરની કે શરીરની તો બહુ કરી, એનાથી કંઈ ફાયદો થયો નથી. શરીર તો ગંદોને ગંદુ જ બની ગયો. કેટલું પણ આપણે સ્નાન કર્યું છે, કાંઈ પણ કર્યું છે, છતાં પણ આવો દુર્ગંધવાળું અને અશુચિમય જે આ શરીર છે એનું એવું ને એવું જ રહ્યું છે, એવું જ બની ગયું છે. એવું છે એ અસલી સ્વરૂપમાં આવી જ ગયો છે. તો બાહ્યથી સફાઈની કોઈ બહારથી સફાઈ કરવાનો કોઈ મિનિંગ નથી, પણ આંતરિક સફાઈ કરવાનું બહુ જરૂરી છે. જે કર્મથી મલિન બનીને હું બેઠો છું તો અંદરથી મને સફાઈ કરવાની છે. એના માટે જે નિર્જરાના આ રીત બતાડી છે પ્રભુએ, તો એનું મને સેવન કરવું પડશે. એવી રીતે સંકલ્પ કરીને પછી વિચારણા કરવાની કે મને હવે જેટલી શક્તિ મળી છે એનો અટમોસ્ટ ઉપયોગ કરીને હું આ 12 તપમાં લાગી જાઉં હવેથી. એવું બધું ચિંતન કરવાનું. તો એ બધું કહેવાય, એવી ચિંતના આપણે કરીએ તો એને કહેવાય નિર્જરા ભાવના. તો એવી ભાવના ભાવવાથી, વિચારણા કરવાથી પણ કર્મોનું સંવર થાય છે. હવે આગળ શું આવે છે? 31મી ગાથા આવે છે. તો એ આપણને ગ્રહણ કરવાની છે બધાને સાથે. લોઘ સહાવો બોહી દુલ્લહા ધમ્મસ્સ સાહગા અરિહા એ આઓ ભાવણાઓ ભાવે અવ્વા પયત્તેણમ. પાછો એક વખત બોલવાનું છે. લોઘ સહાવો બોહી દુલ્લહા ધમ્મસ્સ સાહગા અરિહા એ આઓ ભાવણાઓ ભાવે અવ્વા પયત્તેણમ. શબ્દાર્થ ગાથાર્થ લઈ લઈએ, સમજી લઈએ. લોઘ એટલે કે લોક, અને સહાવો એટલે કે સ્વભાવ, લોક સ્વભાવ ભાવના. બોહી એટલે કે બોધી, દુલ્લહા એટલે કે દુર્લભ, બોધી દુર્લભ ભાવના. ધમ્મસ્સ એટલે કે ધર્મના, સાહગા એટલે કે સાધક, અરિહા એટલે કે અરિહંતો છે, એ આઓ એટલે કે એ ભાવણાઓ એટલે કે ભાવનાઓ, ભાવે અવ્વા એટલે કે ભાવવી, પયત્તેણમ એટલે કે પ્રયત્નપૂર્વક. ગાથાર્થ સમજી લઈએ. લોક સ્વભાવ બોધિ અને ધર્મના સાધક અરિહંતાદિક પણ દુર્લભ છે એ ભાવનાઓ પ્રયત્નપૂર્વક ભાવવી. હવે આપણને 10મું જે આ ભાવના છે તે છે લોક સ્વભાવ ભાવના. એ આપણને સમજવાની છે. હવે લોક સ્વભાવ ભાવના એટલે કે શું? જે લોક છે, જે અહીંયા વિશ્વ જે કહેવાય છે ને, વિશ્વ એટલે કે શું? જે અર્થ કહે છે હમણાં દેખાતું જે આ બોલ જેવું, તે છે તે નથી. એમની જે હાઇપોથેસિસ છે આ ખોટી છે. સાચું કેવું છે? આ વિશ્વનું સાચું સ્વરૂપ કેવું છે? આવું છે, આવા શેપવાળું છે.
જેમ કે કેળ ઉપર બે હાથ રાખીને બંને પગ પોળા કરીને ઊભા રહેલો જે પુરુષ છે એની આકૃતિ જેવું છે. એક પુરુષનું સમજવાનું, અહીંયા ફેસ અને અહીંયા આવી રીતે પગ પોળા કરીને અને એવી રીતે હાથ એવી રીતે કેળ ઉપર રાખીને એવી રીતે ઊભો છે આ વ્યક્તિ, આ પુરુષ એવા ટાઈપનું શેપવાળું છે. આ કેવું ચૌદરાજ લોક કહેવાય એને, અથવા તો વિશ્વ કહેવાય. તો એ આ સાચું સ્વરૂપ છે. તો એવી રીતે આપણને વિચારણા કરવાની છે કે વિશ્વની સાચું સ્વરૂપ આવું છે અને એ શેનાથી બનેલું છે? ષડ દ્રવ્યથી બનેલું છે. ષડ દ્રવ્યાત્મક આ લોક છે. ષડ એટલે કે 6 દ્રવ્યોથી ભરેલો છે આ, અથવા તો એમ પણ કહી શકાય કે 6 દ્રવ્યો રૂપ જ લોક છે. એટલે કે સાચે જોવા જઈએ તો આવું કંઈ બોર્ડર છે આજે આપણે આ ડ્રો કર્યું છે, તો આવું કંઈ બોર્ડર કે દીવાર કે એવું કંઈ એજીસ નથી કંઈ, પણ માત્ર આવા શેપમાં જ આટલા શેપમાં જ શું છે એ ષડ દ્રવ્યો અહીંયા આટલા શેપમાં ભરેલા છે. એટલા માટે એનાથી બહાર જઈ નથી શકતા. આવી લિમિટ્સ છે, માત્ર બોર્ડર છે આટલી. તો એટલા માટે કહેવાય છે કે 6 દ્રવ્ય રૂપ જ લોક છે આ. અને દરેક દ્રવ્યમાં અનંત પર્યાયો છે. એના કેટલા છે પર્યાય? એટલે કે શું? જે બદલતા હોય છે ને, દરેક દ્રવ્યમાં જે પણ ફેરફાર થતા હોય છે, ચેન્જીસ થતા હોય છે પ્રતિ સમય, એનું જે અવસ્થાઓ અલગ અલગ સમયમાં અલગ અલગ અવસ્થાઓ કહેવાય, તો એને કહેવાય છે પર્યાયો. એમાં દરેક દ્રવ્યમાં અનંત પર્યાયો છે. તો આવા જે પણ આવું લોકનું સ્વરૂપ છે, એટલે એના વિશે આપણને ભાવના ભાવી છે કે શેનાથી બનેલું છે? તો ષડ દ્રવ્યથી બનેલા છે. પછી વિચારો કે ષડ દ્રવ્ય શું છે? ષડ દ્રવ્યોનું જે 6 દ્રવ્યો છે, તો એનું સ્વરૂપ, સાચું સ્વરૂપ કેવું છે એ વિચારવાનું. કે દ્રવ્ય પોતે કેવા છે? ધ્રુવ છે. ધ્રુવૈવા છે ને, ઉપનૈવા વિગ્મૈવા ને ધ્રુવૈવા. દ્રવ્ય કેવા છે? પોતે ધ્રુવ છે, સ્થિર છે. મૂળ દ્રવ્ય સ્થિર છે, એવા જ ને એવા જ છે. જેમ કે આપણો આત્મા એ કેવું છે? સ્થિર છે. સાચે એ કેવું છે? અરૂપી જ છે ને, બરાબર. પણ એના પર્યાયો બદલાય છે. ઉત્પત્તિ અને નાશ, એના પર્યાયોનું ઉત્પત્તિ નાશ થાય છે. એટલે મૂળ દ્રવ્યનું ઉત્પત્તિ નાશ નથી થતો, એટલે કે આત્માનું જન્મ કે મરણ નથી થતો, માત્ર એના પર્યાયોનું જન્મ મરણ થાય છે. કે એટલે કે હમણાં મનુષ્ય પર્યાય છે ને, આપણે ક્લાસમાં બેઠેલા છે એમનું શું, હમણાંનું મનુષ્ય તરીકેનું એક પર્યાય હમણાં એનું ઉત્પત્તિ થઈ છે અને પછી નાશ થશે. પણ આત્મા આપણું બધાનું એ મૂળ દ્રવ્ય છે, એ તો સ્થિર જ રહેશે ને, એનું મરણ નથી થવાનું. એ તો એવું જ રહેશે. માત્ર પછી મરણ બાદ નવો પર્યાય સ્ટાર્ટ થશે, નવા પર્યાયની ઉત્પત્તિ થશે. તો એવું પર્યાયો એવી રીતે બદલતા હોય છે, બદલાયા કરે છે. પણ મૂળ દ્રવ્ય તો હંમેશ માટે સ્થિર કે ધ્રુવ રહે છે, એવું હોય છે. એટલા માટે દરેક દ્રવ્ય છે, તો આપણે આત્મા દ્રવ્યનું વાત કરી, પણ બીજા ષડ દ્રવ્યોમાં એવી જ રીતે સમજવાનું. દરેક દ્રવ્ય છે, ષડ દ્રવ્યો, દરેક દ્રવ્યમાં દરેક સમયે શું થાય છે? એમના પર્યાયોનું ઉત્પત્તિ નાશ ચાલુ છે. અને સ્થિરતા દ્રવ્ય એ તો મેન્ટેન કરીને જ રહે છે મૂળ દ્રવ્ય તરીકે. એટલે કે આ 3 ધર્મ સહિત જ હોય છે દરેક દ્રવ્ય. આ 3 ઉત્પત્તિ, પર્યાયોનું ઉત્પત્તિ નાશ અને મૂળ દ્રવ્ય તરીકે સ્થિરતા કે દ્રવ્યતા, એનું દરેક દ્રવ્યમાં આ 3 ધર્મ તો હોય જ છે. ઓકે, એટલે કે એવી રીતે આપણને વિચારવાનું. પછી આગળ શું કહે છે કે જે પણ ષડ દ્રવ્યો છે એમના પરસ્પર સંબંધથી એક જાતની વિચિત્ર ઉથલપાથલથી ભરપૂર આ લોકનું જગતનું અદ્ભુત અને અકલિત સ્વરૂપ વિચારતા વિચારતા પણ ખરેખર તન્મય થઈ જવાથી આત્મા રાગ દ્વેષથી મુક્ત થઈ જાય છે. એટલે આપણે કેવા ટાઈપની વિચારણા કરવાની છે કે જે આ ષડ દ્રવ્યો છે ને એકબીજા સાથે સંબંધ થાય છે, એના કારણે
આ વિચિત્ર ઉથલ પાથલ દેખાય છે. હવે આપણે એમાં એક્ઝામ્પલ લઈએ, આપણું જ એક્ઝામ્પલ લઈએ, પોતાનું જ, કારણ કે આપણે પોતાના જ આત્માનું કલ્યાણ કરવાનું છે ને, તો પોતાની જ વિચારણા કરવાની. તો અહીંયા શું વિચારણા કરવાની કે હું કયો દ્રવ્ય છું? મૂળથી હું જીવાસ્તિકાય છું ને, આપણે બધે જીવાસ્તિકાય છીએ, આત્મા છીએ. તો મૂળ દ્રવ્ય આપણો આત્મા છે. તો એના જે પણ ગુણધર્મ કયા છે આપણા જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે, એ આપણા ગુણધર્મ છે ને. અને હમણાં આપણું પરસ્પર સંબંધ કોના સાથે છે? બીજા ષડદ્રવ્યોમાંથી હમણાં એકદમ વધારે તો પૂદગલાસ્તિકાય છે, એના સાથે આપણું એક જોરદાર સંબંધ છે ને. કેવું છે? રાગ દ્વેષનું જોરદાર સંબંધ બાંધીને બેઠા છીએ આપણે. તો એના કારણે કેવું વિચિત્ર ઉથલ પાથલ થઈ રહ્યું છે આપણા લાઈફમાં. વિચાર્યું છે માત્ર એક કારને મેળવવા માટે આપણે કે એક પૂદગલ, કે જેમ કે ઘર સમજો અથવા તો કોઈ કાર સમજો કે પૈસા સમજો, એ બધું પૂદગલ છે. ઓકે, તો એ પૂદગલ માટે આપણે એને મેળવવા માટે આપણે આપણા જીવનના કેટલા સમય, કેટલા વર્ષો આપણે વેસ્ટ કરીએ છીએ. વિચાર્યું છે કેટલી મહેનત કરીએ છીએ, જે ગધા મજૂરી કરીએ છીએ ને સવારથી રાત સુધી, એ શેને મેળવવા માટે કરી રહ્યા છીએ? ટેસ્ટી ખાવાનું, ફરવા માટે, પૈસા માટે, કાર કે ઘર કે જગ્યા જમીન, એ બધું પૂદગલાસ્તિકાય માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. એટલે કે વિચાર્યું છે આપણું કેવું વિચિત્ર ઉથલ પાથલે કરે છે. જે પૂદગલાસ્તિકાય ઉપર આત્મા દ્રવ્ય તો અલગ છે, આત્મા દ્રવ્ય જો પૂદગલાસ્તિકાય દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર રાગ કરે છે, આવું સંબંધ બાંધે છે, આ કેવું છે? આ અનિષ્ટ સંબંધ છે. જીવાસ્તિકાનો સંબંધ પૂદગલાસ્તિકા સાથે થઈ શકે? આ બંને કેવા છે? અલગ છે. આ આપણે એને પોતાનું જ માનીને બેસી ગયા છે કે તે હું છું, પૂદગલાસ્તિકા હું છું. શું આપણે પૂદગલાસ્તિકા છીએ? જે શરીર આપણને મળ્યું છે તે શું આપણે પોતે છીએ કે આપણે તે પોતે છીએ, આપણું છે તે નહીં ને. છતાં આપણે એની સાથે કેવું જોરદાર સંબંધ, એટલે આપણે જકડી રાખ્યું છે આપણે. એટલે મેન આપણને લાગે કે શરીરે આપણે જકડ્યું છે. ના, શરીર તો જડ છે, નિર્જીવ છે, તેણે આપણે જકડીને નથી રાખ્યું, પણ આત્માએ આપણે પોતે એને જકડીને રાખ્યું છે કે આ મારું છે, એને અડવાનું નહીં, એને કંઈ થવું નહીં જોઈએ, એને એકદમ સંભાળવાનું છે. પોતાના પ્રાણો કરતાં પણ, એટલે કે આપણે પોતે આત્મા છે એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્સ અને વધારે આપણે જે કહેવાય ને અપનાપન, મમત્વ ભાવ, એના ઉપર કર્યું છે. એના કારણે એ કેવું ઉથલ પાથલ કરે છે આપણા આખા જીવનમાં. આવતા ભવોમાં શું કરે છે? નવા ભવ આપે છે, કેવા દુર્ગતિઓમાં પછાડે છે, અહીંયા ત્યાં રખડાવે છે, કે ઉથલ પાથલ કરે છે આપણા લાઈફમાં. એ આપણે વિચારતા નથી. એટલા માટે આપણું સંબંધ આપણે આત્મા છીએ, તો આપણો સંબંધ આત્મા અને આત્માની વસ્તુઓ સાથે જોવું જોઈએ. આત્માના વસ્તુઓ શું છે? એ આપણા પોતાના ગુણો છે, એના સાથે જ સંબંધ હોવા જોઈએ. પણ એ બધું છોડીને આપણે શું કરી રહ્યા છીએ? પરદ્રવ્યમાં આપણે રમણતા કરી રહ્યા છીએ. તો એ બધું આપણે એવા ટાઈપનું શાંતિથી બેસીને વિચારણા કરવાની. હવે બીજા જે ધર્માસ્તિકાય છે દ્રવ્યો, કયા છે બાકીના? ધર્માસ્તિકાય છે કે અધર્માસ્તિકાય છે, આકાશાસ્તિકાય છે, કાળ છે. ઓકે, એમની સાથે તો આપણું આટલું કંઈ છે નહીં. આત્માને રાગ કોની સાથે? આત્મા આપણે એઝ અ આત્મા આપણે કોની સાથે રાગ કરી રહ્યા છીએ? જે આપણે દેખાય છે એની સાથે ને. રૂપી છે, રૂપી તો માત્ર પૂદગલ છે. આ બધા બીજા 4 દ્રવ્યો તો દેખાતા નથી ને કંઈ આંખોથી. આ બધા અરૂપી છે, એટલા માટે એના ઉપર કંઈ રાગ દ્વેષ કે કંઈ થતું નથી આપણને. પણ જે પૂદગલાસ્તિકાય છે એ તો રૂપી છે, કેવા અટ્રેક્ટિવ ને અદ્ભુત ને કેવા આપણને લાગતા હોય છે. એના સાથે આપણે એવું ગાઢ સંબંધ બાંધી રાખ્યું છે. તો એ કેવી રીતે તોડવું, એ બધું, અને શા માટે આપણે કરી રહ્યા છે, એ બધું આપણને વિચારવાનું બેસીને. તો એ બધું કહેવાય કે લોક સ્વભાવ ભાવના. એટલે એમાં બધું આવી જાય. અથવા તો આપણે એમ પણ વિચારીએ કે 14 જ લોક કેવું છે, એનું આકાર કેવું છે,
એની અંદર કયા કયા લોક છે? 3 લોક છે ને, આ 14 રાજલોક એટલે કે શું, એમાં ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 લોક. એક તો તિરછા લોક કે મધ્ય લોક, અને આ ઉપરનું છે ઉર્ધ્વ લોક, અને નીચેનું શું કહેવાય? અધોલોક કહેવાય. તો આવી રીતે આ 3 એવી રીતે એના ડિવિઝન્સ છે. તો એમાં પણ વિચારવાનું કે આપણું જીવે ક્યાં ક્યાં ભટકીને આપણે કેટલા ભવો કર્યા છે. એક પણ ખૂણો ખાંચડો આપણે બાકી રાખ્યું છે? ત્યાં જન્મ મરણ ક્યાં આપણું નથી થયું એવું છે? નહીં ને. બધી દરેક જગ્યા આપણું જન્મ મરણ આપણે કરીને આખો વિશ્વ દર્શન કરીને બેઠા છે. છતાં પણ આ ભાવમાં આપણને વિશ્વ દર્શન કરવાનું કે વર્લ્ડ ટૂર કરવાનું આપણું લક્ષ્ય છે ને, કે વર્લ્ડ ટૂર કરવાનું છે મને, બસ કાંઈ પણ થાય, ભલે કેટલા 5, 6 કે 10 લાખ રૂપિયા આ કરવા પડે, યુઝ કરવા પડે, એ બધા ભેગા કરીને પણ હું વર્લ્ડ ટૂર કરવાનું છે. એટલે આપણને હજી પણ શાંતિ નથી. આખો સાચો વર્લ્ડ ટૂર આખો સાચો કરીને બેઠા છીએ આપણે. હજી પણ આગળ કેટલા વર્લ્ડ ટૂર આપણે ફ્રીમાં આપણે આ કર્મો કરાવશે એ આપણને ખ્યાલ નથી. દરેક ભાવમાં નવી નવી જગ્યા આપણને જોવાનું બધું આપણને ઓપોર્ચ્યુનિટી મળશે. છતાં પણ હમણાં આ ભાવમાં આપણે શું કરી રહ્યા છીએ? અધીર થઈને આપણે બેઠા છીએ કે અરે આ જોવાનું છે, આ તે ચાલુ જ છે ને આપણું. બકેટ લિસ્ટમાં શું હશે? અલગ અલગ. આ હમણાં થાઈલેન્ડ જોવાનું છે, પછી નેક્સ્ટ યર મોરિશિયસ, પછી લેહ લદ્દાખ, પછી સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, ઇંગ્લેન્ડ, ક્યાં ક્યાં ફરવાનું છે, બધું છે ને. બધી જગ્યા આટલો શું કર્મ તો આપણે બધી જગ્યા આપણને નચાવવાનું જ છે, નચાવી રહ્યો છે, પણ નાચી ચૂક્યા છે. છતાં પણ આપણે શાંતિ નથી થઈ. હજી પણ આપણામાં અસંતોષ અને આવી ભાવના રહેલી છે. એટલા માટે આપણને વિચારવાનું કે હજી આ સ્ટોપ ક્યાં થશે? આ બધું જગ્યા જોવાનું જે આપણેમાં ક્રેઝ છે એ ક્યાં સ્ટોપ થશે? ક્યાં હવે કયા પોઈન્ટ ઉપર આવીને આપણે અટકશું કે હા બસ હવે આપણે જોઈ લીધું છે, હવે મને કાંઈ નથી જોવાનું, હવે મને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવાની છે? એ ક્યારે આવશે? એવું પોઈન્ટ ક્યારે આવશે લાઈફમાં? એ બધું વિચારવાનું છે બેસીને કે આ છે શું આ બધી વસ્તુઓમાં, જગ્યાઓમાં જોવાનું. કર્મ તો આપણને આ નરકમાં પણ ફરાવી આવશે. આપણે ફરી પણ ચૂક્યા છીએ કેટલી વાર. આવતા ભાવમાં કેટલી વખત ફરવા પણ મળશે. ત્યાં જે સ્વર્ગ કહેવાય કે દેવલોક છે ત્યાં પણ ફરી આવ્યા છીએ, ત્યાં પણ બધું જોઈ આવ્યા છીએ. દરેક જગ્યા આપણે એક જગ્યા નથી છોડી. બીજા પ્રાણીઓની અંદર આપણે એની અંદર પણ આપણો જન્મ થયો છે કીડા તરીકે. ક્યાં શું આપણે નથી જોયું, છતાં પણ આપણે શાંતિ થઈ નથી હજી. એટલા માટે આપણને હવે શું સ્ટોપ થવાનું છે, અટકી જવાનું છે કે બસ હવે બધું મને કાંઈ નથી જોવાનું, બધું જોઈને ફરીને થઈ ગયું, બસ હવે મને નથી ફરવાનું, ભટકવાનું નથી, અહીંયાથી ત્યાં રખડવાનું નથી, બસ થયું. આપણને સ્ટોપ થવાનું છે, સ્થિર થવાનું છે. ઓકે, તો જ પછી આપણને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકશે. નહીં તો આટલો આપણને હશે ને ક્રેઝ અહીંયા ત્યાંનું જોવાનું ફરવાનું, તો કર્મ પછી ફરાવશે, ફ્રી ટિકિટ મળી જશે ફ્રીમાં. કાંઈ આટલા પૈસા આટલા જમા કરવાની જરૂર પણ નથી, ફ્રી બધું મળી જશે. તાલિબાન, પાકિસ્તાન, આ બધી જગ્યાએ જન્મ મળશે પછી બેસીને. તો એ ધ્યાન રાખવાનું. ઓકે, તો એવી રીતે આપણને વિચારવાનું કે આ જે 14 રાજલોક છે એ દરેકનું જગ્યા છે, એક બધી એક જગ્યાની વિચારણા કરવાની કે આ કેવી છે, ત્યાં પણ હું જોઈ આવ્યું છું. અહીંયા 7મી નરકમાં કેવી અવસ્થા છે, 6ઠ્ઠીમાં કેવી છે, આ સ્વર્ગલોકમાં કેવું છે, સિદ્ધ ક્ષેત્રમાં કેવું છે, બધું એક વસ્તુ વિચારવાનું. પછી આ લોક દ્રવ્યથી શાશ્વત છે પણ પર્યાયથી અશાશ્વત છે એમ પણ આપણને વિચારવાનું કે દ્રવ્ય જે છે એ દ્રવ્યથી એ શાશ્વત છે એવું ને એવું જ રહેવાનું છે, પણ એના જે પણ ઉત્પત્તિનું અને નાશ તો એનું પણ ચાલુ જ છે ને. એ પર્યાયથી અશાશ્વત છે કારણ કે એનું ઉત્પત્તિ અને નાશ થતું જાય છે. દ્રવ્યથી શાશ્વત છે, જેવું જે દ્રવ્ય મૂળ દ્રવ્યો છે, ષડ દ્રવ્યો, ધર્માસિકા, અધર્માસિકા વગેરે એ જેવા છે એ તો શાશ્વત એવા જ રહેવાના છે. પણ શું બદલાશે એમાં? માત્ર એના પર્યાયો બદલતા રહેશે ને, ઉત્પત્તિ અને નાશ થશે તો એ પર્યાયથી અશાશ્વત કહેવાય છે. ઓકે, તો એવી રીતે આપણને એવી રીતે વિચારવાનું. આ બંને ટાઈપના
એક સાથે આપણે વિચારણા કરીએ એને કહેવાય સ્યાદવાદ ધર્મ કહેવાય. જો આપણે વિચારીએ કે નહીં માત્ર શાશ્વત જ છે, લોકદ્રવ્યથી માત્ર શાશ્વત જ છે, આ પરમનન્ટ છે, એવું જ રહેવાનું જ છે, તો એ એકાંતવાદ થઈ જાય ને આ મિથ્યાત્વ થઈ જાય. કે અથવા તો એમ વિચારી કે એ માત્ર નાશવંત જ છે, એમ કહેતા હોય ને બધા કે માત્ર નાશવંત જ છે, તો એ શું કહેવાય? એકાંતવાદ થઈ જાય ને એ મિથ્યાત્વ બની જાય. એટલે આપણું દૃષ્ટિકોણ કેવું હોવું જોઈએ? બંને સાથેવાળું. નિત્યાનિત્ય છે આ, એટલે કે નિત્ય પણ છે, અનિત્ય પણ છે. નિત્ય કેવી રીતે? દ્રવ્યથી નિત્ય છે, અને અનિત્ય કેવી રીતે? પર્યાયથી અનિત્ય છે, લોક કે કોઈ પણ વસ્તુઓ. તો એ નિત્યાનિત્ય જો આપણે એવો ટાઈપનો દૃષ્ટિકોણ હોય તો એને કહેવાય અનેકાંતવાદ, સ્યાદવાદ ધર્મ, અને તે સાચું સમ્યક દૃષ્ટિ જીવનું હોય છે. ઓકે, તો એવી રીતે આપણને વિચારણા કરવાની છે. તો માત્ર આવી વિચારણાથી પણ લોક સ્વભાવ ભાવના જેવી આવી વિચારણાથી પણ શું થઈ શકે છે? આપણા ઘણા બધા કર્મોનું બંધ થવાનું એ સ્ટોપ આપણે અટકાવી શકીએ છીએ. એમાં પછી આપણે સૂર્યચંદ્રની જે પણ ગતિ છે, ભ્રમણ છે, એનું પણ આપણે ચિંતન કરી શકીએ છીએ. એમાં આવી જાય ને જ્યોતિષી દેવલોકના વિમાનના કારણે શું થાય છે? દિવસ રાત્રિનું આખું આ ચેન્જીસ થઈ શકે છે. આ તે થાય છે ને આપણે અહીંયા, એ પણ વિચારી શકાય છે. એટલે એવી રીતે દરેક કેટલા બધા એસ્પેક્ટ્સ છે એમાં, એ બધું આપણે વિચારી શકીએ છીએ ને કર્મોનું સંવર કરી શકાય છે. પછી છે 11મું બોધિ દુર્લભ ભાવના. એ નેક્સ્ટ ક્લાસમાં આપણે જોઈ લઈશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.